श्रीपादराजं शरणं प्रपद्ये। अध्याय 32 नवनाथ વર્ણન. નવનાથનો વૃતાંત. શ્રીપાદ શ્રી વલ્લભના દિવ્ય ચરણનો સ્પર્શ કરી મેં શંકર ભટ્ટે તેમને પ્રશ્ન કર્યો, મહાપ્રભુ, નવનાથ નામથી પ્રસિદ્ધ એવા સિદ્ધ યોગીઓ બધા જ શ્રીદત્ત ભગવાનના અંશાવતાર છે એમ મેં સાંભળ્યું છે. એમના વિશે સવિસ્તર માહિતી અમને આપો એવી શ્રી ચરણે નમ્ર પ્રાર્થના. શ્રી નવનાથનું નામ સાંભળતા જ શ્રીપાદ પ્રભુના બંને નેત્રમાંથી અમૃત વૃષ્ટિનો પ્રવાહ છલકતો બહાર આવી રહ્યો છે તેમ અમને લાગ્યું. તેમની દ્રષ્ટિમાંથી પ્રેમ ચૈતન્ય પ્રવાહિત થતું હતું. મહાપ્રભુ અત્યંત આનંદથી બોલ્યા, શ્રોતાઓ, મસીન્દ્ર, ગોરક્ષ, જાલંધર, ગહની, અડબંગ, ચૌરંગ, ભરતરી, ચરપટ અને નાગનાથ આ નવનાથ છે. તેમના સ્મરણ માત્રથી શુભ ફળ મળે છે. શ્રીદત્ત ભગવાનની અપાર કૃપા નવનાથનું સ્મરણ કરનાર પર હોય છે. કલિયુગના પ્રારંભ પહેલા દ્વાપરના અંતમાં શ્રી કૃષ્ણે ઉદ્ધવ જેવા મહાન ભક્ત અને સમસ્ત યાદવો સાથે ચર્ચા કરી આજે નવનાથ તરીકે ઓળખાતા નવનારાયણનું સ્મરણ કર્યું. ઋષભ ચક્રવર્તીને 100 પુત્રો હતા. તેમાંથી નારાયણના અંશથી જન્મેલા 9 પુણ્યાત્માઓ નવનારાયણ તરીકે ઓળખાય છે. તેમના નામ આ પ્રમાણે છે: 1. કવિનારાયણ, 2. હરિનારાયણ, 3. અંતરિક્ષ નારાયણ, 4. પ્રબુદ્ધ નારાયણ, 5. પીપલાયન નારાયણ, 6. આવિર્હોત્ર નારાયણ, 7. દ્રુમિલ નારાયણ, 8. ચમસ નારાયણ અને 9. કરભાજન નારાયણ. આ બધા જ અવધૂત સ્થિતિમાં રહેતા સિદ્ધ પુરુષો હતા. મારી આજ્ઞાથી આ નવનારાયણોએ ધર્મ સંસ્થાપનાર્થ નવનાથ નામના નામરૂપથી પૃથ્વી પર ફરી અવતાર ધારણ કર્યા. પ્રથમ પુત્ર કવિનારાયણ મત્સ્યેન્દ્રનાથ નામથી જન્મ્યા. અંતરિક્ષ નારાયણ જાલંધરનાથ નામથી જન્મ્યા. પ્રબુદ્ધ નારાયણ જાલંધરના શિષ્ય રૂપે કાનિફનાથ નામથી જન્મ્યા. પીપલાયન નારાયણ ચરપટનાથ નામથી જન્મ્યા. આવિર્હોત્ર નારાયણ નાગેશનાથ નામથી જન્મ લીધો. દ્રુમિલ નારાયણ ભર્તરીનાથ નામથી જન્મ્યા અને ચમસ નારાયણ રેવણનાથ નામથી જન્મ્યા. કરભાજન નારાયણ ગહનીનાથ નામથી જન્મ્યા. સૃષ્ટિ પર અનેક સ્થળે બ્રહ્મદેવનું વીર્ય પડ્યું તે દ્વારા અનેક ઋષિઓ જન્મ લેશે તેમ વ્યાસ મહર્ષિએ તેમના ભવિષ્ય પુરાણ ગ્રંથમાં કહ્યું છે. ઉપરીચર નામનો એક વસુ હતો. તેણે એક વખત ઉર્વશીને જોઈ અને તેના પર અત્યંત મોહિત થયો. તે સમયે તેનું વીર્યસ્ખલન થયું અને યમુના નદીના જળમાં પડ્યું. તેને એક માછલી ગળી ગઈ. તે માછલી દ્વારા મત્સ્યેન્દ્રનાથનો જન્મ થયો. કામદેવ એટલે કે મન્મથ એ ભગવાનને શિવે ક્રોધિત થઈ પોતાના લલાટ અગ્નિથી બાળીને ભસ્મ કર્યો. તે ભસ્મમાં સૂક્ષ્મ રૂપથી મન્મથ એટલે કે કામદેવનો આત્મા હતો. બૃહદ્રથ રાજાએ જ્યારે યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞકુંડમાંથી જાલંધરનાથનો આવિર્ભાવ થયો. રેવા નદી એટલે આપણે જેને નર્મદા કહીએ છીએ તે. એ નદીમાં પડેલા બ્રહ્મવીર્યથી રેવણનાથનો જન્મ થયો. એક વખત બ્રહ્મવીર્ય એક નાગના માથા પર પડ્યું. તેને ભક્ષ્ય સમજી નાગણે ખાધું. આથી તે નાગણને ગર્ભ રહ્યો. તે સમયે જન્મેજય રાજાએ મોટા મોટા સર્પોનો નાશ કરવા માટે સર્પયાજ્ઞ આરંભ્યો હતો. બ્રાહ્મણોના મંત્ર ઉચ્ચારણ સાથે સેંકડો નાગ યજ્ઞકુંડમાં પડીને ભસ્મ થતા હતા.
આ ભયાનક સર્પયાગથી બચવા તક્ષક કન્યાને મોટા વડની બખોલમાં આશ્રય આપવામાં આવ્યો. તે ગર્ભપિંડમાંથી આવિર્હોત્રનો જન્મ થવાનો હોવાથી તે ઈંડાને વડની બખોલમાં મૂકી તક્ષક કન્યા નાગણ બીજે સ્થાન જતી રહી. યથાસમયે તે ઈંડામાંથી વટસિદ્ધ નાગનાથનો જન્મ થયો. મસેન્દ્રનાથ ભારતભરમાં દેશ સંચાર કરતા હતા ત્યારે તેમના દર્શને અનેક લોકો આવતા. એક વાંજણીએ પોતે નિસંતાન હોવાનું કહી કૃપા કરવા મત્સ્યેન્દ્રનાથને વિનંતી કરી. મત્સ્યેન્દ્રનાથે તે માટે વિભૂતિ મંત્રીને આપી, પરંતુ પાછળથી તે સ્ત્રીને અશ્રદ્ધા ઉત્પન્ન થવાથી તેણે તે મંત્ર વિભૂતિ ઉકરડામાં ફેંકી દીધી. તે મંત્ર વિભૂતિની અમોઘ શક્તિથી તેમાંથી ગૌરક્ષનાથનો જન્મ થયો. પાર્વતીના વિવાહ સમયે ગોરપદું કરનાર બ્રહ્મદેવ પાર્વતીનું અપ્રતિમ સૌંદર્ય જોઈ તેના પર મોહિત થયા અને તેમનો વીર્યસ્ત્રાવ થયો. આનાથી તેમને ખૂબ જ લજ્જા આવી અને તેમણે એ વીર્ય જાંગ પર લૂછી નાખ્યું. તે વીર્યના 60,000 ભાગ થયા અને તેમાંથી વાલખિલ્ય નામથી 60,000 ઋષિઓ જન્મ્યા. તેમાંથી થોડો અંશ વધ્યો તો તેને કચરો સમજી ભાગીરથી નદીમાં ફેંકવામાં આવ્યો. આ કચરો નદી કિનારાના ઘાસમાં ફસાઈ ગયો. તેમાંથી પીપલાયનનો આત્માએ પ્રવેશ કર્યો અને ચરપટનાથ નામનો જન્મ થયો. કૌલિક મુનિએ પોતાની પર્ણકુટીમાંથી બહાર જતા પોતાનું ભિક્ષાપાત્ર પર્ણકુટીની બહાર મૂક્યું. તે સમયે સૂર્યનું તેજ તે પાત્રમાં પડ્યું. એ મુનિએ પણ જાણ્યું. તેમણે તે પાત્ર સંભાળીને રાખ્યું. ભર્તરીનો અર્થ ભિક્ષાપાત્ર એમ થાય છે. તે પાત્રમાંથી એક નવનાથ યોગીનો જન્મ થયો. તેનું નામ ભર્તરીનાથ પડ્યું. હિમાલયના ઘનઘોર જંગલમાં એક હાથી નિદ્રાવશ હતો. એક દિવસ બ્રહ્મદેવ સરસ્વતી પર મોહિત થયા અને તેમનું વીર્ય દ્રવ્યું તે વીર્યના નિદ્રાવશ હાથીના કાનમાં પડ્યું. ત્યાં કાનમાં જ પ્રબુદ્ધને જીવન પ્રાપ્ત થઈ તેણે જન્મ લીધો. કાનમાંથી જન્મ લીધો હોવાથી તેનું નામ કર્ણકાનિફ પડ્યું. બાળ ગોરક્ષ સંજીવની મંત્રનો જાપ કરતો હતો અને તેણે માટીનું એક મનુષ્યાકાર પૂતળું બનાવ્યું. તે પૂતળામાં કરભાજનને સંજીવન મંત્રથી જીવન પ્રાપ્ત થયું. તે પૂતળું જીવતું થયું અને તેનું નામ ગહિનીનાથ પડ્યું. શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર નવનારાયણોએ પોતાનું સ્થૂળ શરીર મંદ પર્વત પર સમાધિ અવસ્થામાં સંભાળી રાખ્યું અને અંશ અવતારથી નવનાથ નામરૂપથી પૃથ્વી પર જન્મ લીધો. ધર્મ સંસ્થાપનાનું મહાન કાર્ય કરવા માટે જ આ નવનાથનું અવતરણ થયું. શ્રીપાદ પ્રભુ દ્વારા નવનાથના જન્મ સંબંધી આશ્ચર્યજનક વિવેચન સાંભળી અમે મંત્રમુગ્ધ થયા. અમે શ્રી પ્રભુના ચરણે નતમસ્તક થઈ તેમનો જય જયકાર કર્યો. એ પછી મેં શ્રીપાદ પ્રભુને પ્રશ્ન કર્યો, પ્રભુ, નવનાથના અવતાર એ નવનારાયણના અંશાવતાર છે તેમ આપે કહ્યું. નવનાથ અને નવનારાયણ આ બંનેમાં કોઈ ફરક છે? અમારા તરફ પોતાની દિવ્ય અને પ્રેમાળ દૃષ્ટિથી જોઈને શ્રીપાદ પ્રભુએ મંદ હાસ્ય કર્યું અને કહ્યું, શ્રોતાઓ, સમસ્ત સૃષ્ટિના મહાસંકલ્પનું સ્વરૂપ હું જ છું. દેવી દેવતાઓ દ્વારા કામ કરવાના સંકલ્પ પણ મારા મહાસંકલ્પના અંશ માત્ર હોય છે. આ અંશ માત્રના સંકલ્પને થોડું ઘણું સ્વાતંત્ર્ય હોય છે. આ સ્વાતંત્ર્ય ખેતરમાં ઝાડને બાંધેલી ગાયને ચરવા માટે જે સ્વાતંત્ર્ય હોય છે તેટલું જ છે. તે પ્રમાણે ધર્મસૂત્રોને અનુસરી અંશાવતારોને સ્વાતંત્ર્ય આપવામાં આવે છે. સંકલ્પ માત્ર મૂળ તત્વમાંથી જ આવે છે. તેમનું યોગ્ય પ્રકારે નિયંત્રણ કરવું તે અંશાવતારનું કાર્ય હોય છે. કોઈ પણ સમસ્યા નિર્માણ થાય ત્યારે અંશાવતાર તે સમસ્યાના નિરાકરણ માટે મૂળ તત્વ પાસે નિવેદન કરવા લઈ આવે છે. મૂળ તત્વ પાસેથી અનુમતિ લઈ જીવોનું કલ્યાણ કરે છે. આ અંશાવતારમાં રાગ, લોભ, મદ, મત્સર, અહંકાર જેવા માનવીય દુર્ગુણો હોતા નથી.
આથી મૂળ તત્વની કાર્ય સમર્થતા અંશાવતારમાં પણ જોવામાં આવે છે. આ જ કારણથી અંશાવતાર અને પૂર્ણાવતાર આ બંનેમાં કોઈ જ નથી. શ્રીપાદ શ્રીવલ્લભનો જય જયકાર હો. શ્રીપાદ શ્રીવલ્લભનો જય જયકાર હો. શ્રીપાદ શ્રીવલ્લભનો જય જયકાર હો. અધ્યાય 32 સમાપ્ત.